અમીરગઢ અને પાલનપુર ખેડૂતે દ્વારા ટોલટેક્સના વિરોધમાં 5000 ખેડૂતોની રેલી પાલનપુર આબુ રોડ નેશનલ હાઈવે પર આવેલ ખેમાણા ટોલ પ્લાઝાની 20 કિલોમીટર આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો પાસે ટોલટેક્સ વસૂલાતો હોવાથી આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે અને ટોલમાંથી મુક્તિ આપવા માટે રેલી સાથે વિરોધ પ્રદર્શન કર્યું। હજારોની સંખ્યામાં લોકો ભેગા થતા તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સ્થાનિક લોકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ સાથે બોડી સંખ્યામાં આજુબાજુના ગામડાઓમાંથી લોકો હાબતપુર પાટિયા પાસે ભેગા થયા હતા અને ત્યારબાદ ત્યાંથી રેલી કાઢી ટોલનાકા સુધી પહોંચ્યા હતા અને હાઈવે પર બેસીને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। અહેવાલ મુરારસિંહ ચૌહાણ, અમીરગઢ। આજે વેપારી મંડળો આજુબાજુ 20 ગામો જે છે એ લોકોનો પોતાનો રોજ ચાલવા માટે આવે છે, કારણ કે 1 કિલોમીટરનો બી અગર અમે આનો રોડનો ઉપયોગ કરીએ 1 કિલોમીટર એટલી વાર ત્યાં આગળ જે બી વેપારીઓ છે ખેડૂતો છે એ લોકોને આગળ આવી ટોલ ભરવો પડે છે। ખરેખર તો નિયમ એક હોય છે કે જે ખેડૂતો છે જે પોતાના વાહન લઈને જઈને આગળ ખેતીનો સામાન લઈને અમારા વેપારી અમારા માલવાડી એસોસિએશન બે ભાગમાં અમારે વેપારી બી આગળ પાછળ થવું કે અમારે ગ્રાહક બી કોઈ આ બાજુ આવતું હોય તો બી ટોલ ભરવાના કારણે એ લોકો ઘણા ત્યાં આગળ આવતા નથી। આ જે હેરાન આ જે તકલીફો એ બધી રજૂઆત કરવા માટે ખાસ બધા વેપારી ભાઈઓ જે પાલનપુરના અને ત્યાં ખાસ કરીને જે બાલારામ છે, બાલારામ મહાદેવ ત્યાં આગળ સંખ્યા દિવસે દિવસે ઘટી એનું કારણ એ છે કે ટોલ નાકા ઉપર મનમાની એમ કે તમે ત્યાં આગળ જતા ચિત્રાસન કે તો બી ત્યાં આગળ જવા એટલે એના માટે અમે બધા શું માંગીએ અમારી માંગણી એ જ છે, ખાસ મેઇન માંગણી કે 20 કિલોમીટરના જે ખેડૂતો છે એમને ટોલ નાકામાંથી માફી આપવામાં આવે। જો બની શકતું હોય તો ટોલ નાકા નથી જે આગળ વ્યાધી જોજે વિકાસ હર્ષભાઈ સંઘવી ઘણી વાર કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। અમે આ ટોલ નાકાવાળાને એવું કહીએ છીએ કે તમે કાયદામાં રહો પછી અમે કાયદામાં રહીશું। આ ટોલ નાકું છે પાલનપુરની નગરપાલિકાની 6 કિલોમીટરની દૂરી ઉપર છે, એ કાયદેસર 10 કિલોમીટરથી દૂર હોવું જોઈએ, એટલે આ ટોલ નાકું ખરેખર ખોટું છે। બીજું, ગડકરી સાહેબ જો વિધાન લોકસભામાં એવું કહેતા હોય કે 20 કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ ન લેવો જોઈએ, અમારા બાળકો ભણવા જતા હોય તો અમારી ગાડીઓનો હેરાન કરવામાં આવે છે। પાલનપુરથી આજુબાજુના રોડો ઉપર બીજા સિંગલ રોડો ઉપર મોટી મોટી ટ્રકો હેડે છે, અમારા રોડ તૂટી જાય છે અને દર વર્ષે 10થી વધારે અકસ્માતમાં લોકો મૃત્યુ પામે છે આ ટોલ નાકાને લીધે। એટલે જે લોકોને નુકસાન થાય છે, આજુબાજુના 20 કિલોમીટરના લોકોને આ સતત અહીંયા એના બોન્સોરો રાખે છે અને ધાક ધમકીઓ આપે છે, સતત અમારા પરિવાર સાથે અમે જતા હોઈએ તો પણ હેરાન કરવામાં આવે છે। આખરે કંટાળેલા 5000થી વધારે લોકોએ આજે આંદોલન કર્યું છે। આ જો અમને સફળતા નહીં આપે તો આવનાર સમયમાં અમે અમારા ટ્રેક્ટરો પશુઓ સાથે આ ટોલ નાકા ઉપર બેસી જવાના છીએ, આખું ટોલ નાકું બ્લોક કરી દેવાના છે। જ્યાં સુધી સફળતા નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। 15 દિવસનો અમે અલ્ટિમેટમ આપ્યો છે, જો અમને ન્યાય મળે તો આવનાર સમયમાં ખૂબ મોટા કાર્યક્રમો સાથે અમે લડી લઈશું।